અને પ્રાકૃતિક ખેતી કરજો, માઇક્રો રાજા વાપરજો. બહુ સારા એવા એના પરિણામ આવ્યા છે. જે અમે દેશી ભીંડો મુહૂર્ત કર્યું છે. વરસાદ પહેલાં આપણો દેશી ભીંડો થઈ ગયો છે, એટલે અમે દેશી ભીંડો ઉતારવીશવી. જો આ રીતે ચાકુએ કરીને કાપી એટલે છોડને કાંઈ નુકસાન ન થાય એ રીતે આપણે ભીંડો ધીમે સિંગ કાપી, બરાબર. એટલે આમાં રીંગણા છે, જુઓ, ગુવાર, ભીંડો, રીંગણા. બાકી રીતે આ શેવડી જુઓ, શેવડીની નીચે ભીંડો. હવે આમાં મને લાગે કે આ બધું શું નજીક બધું આજે વાવ્યું છે, પણ આજે વાવવાનું કારણ એ છે કે આપણે રીંગણા અને કોબી, ભીંડો ને આ બધું ઘર પૂરતી આપણે આ લીલો ભીંડો જો, અને આ દેશી છે, છાશમાં બનાવવાનો છે. અને રીંગણા જુઓ, આમાં અમે માઇક્રો રાજા આવે ને એ ગુવારમાં પાયો છે, એટલે એના મૂળિયા માઇક્રો રાજાથી સારા રહે છે, બરાબર. આ ગુવારે કમ્પ્લેટ આવવા મળ્યો. એટલે શાકભાજીમાં માઇક્રો રાજા વાપરો તો બેસ્ટ, બહુ સારું પરિણામ, રિઝલ્ટ બહુ સારા આવ્યા છે. એટલે નહીં કે આ જો આ હવે શરૂઆત થઈ ગઈ છે, રીંગણા પણ ચાલુ છે, તુરિયા પણ ચાલુ છે, અને આ વટાણા સોળા છે, પણ હવે એને ફૂલ ઉગડે છે, એટલે ટૂંક સમયમાં હવે એ આવી જાય પાલ. એટલે ખેડૂત મિત્રોને એ ભલામણ આપણે છે કે ભાઈ થોડું પાણી હોય તો થોડું મિક્સ કરીને વાવજો. અને સાથે જીવામૃત છે, આપણે માથે છાંટવા નિમાસ્ત્ર છે, અગ્નિસ્ત્ર છે, એ વનસ્પતિમાંથી બને છે, તો અમે એનો જ ઉપયોગ કરીએ છીએ. અને માઇક્રો રાજા છે એ અમે કંઈક બજારમાંથી લાવીને છાંટીએ છીએ, અને એ ફક્ત મૂળ ઝાડ માટે કામ કરે છે. એટલે એ પણ અમે વિડીયો જોયો હતો કન્વર્સીનો, તો પણ એ માઇક્રો રાજા જ વાપરી રહ્યા છે ને. એટલે બધા જોજો, અખતરો કરજો, અને વિડીયોમાં જોજો. વિડીયો અમારા સબસ્ક્રાઈબરને, લાઈકને, કોમેન્ટ કરજો. અને નવા હોય તો સબસ્ક્રાઈબર કરતા જાજો, અને કોમેન્ટમાં લખજો ભાઈ અમે તમારી ચેનલને ઘંટડી દબાવી છે, બરાબર. તો ખેડૂત હોય તો કરજો ભાઈ, બીજું શું, બરાબર. આ રીંગણીની બહુ સારી છે, આ માઇક્રો રાજા છે. ને હવે પછી અમે મરચી વાવીને એ બતાવીશું, બરાબર. બીજા વિડીયામાં અમે બ્લોકમાં બતાવીશું કે આગળ સાંયો રહે બે બાજુનું, બે બધું ધીમે ધીમે શાકભાજી થાય. તો બન્યા રહેજો અમારા વિડીયામાં. અને પ્રાકૃતિક ખેતી કરજો, માઇક્રો રાજા વાપરજો. બહુ સારા એવા એના પરિણામ આવ્યા છે.